નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે આવતીકાલે એટલે કે 80મા સ્વાતંત્ર્ય દિવસે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ લાલ કિલ્લા પરથી શું કહેશે, જૈનજીને કયો સંદેશ આપશે અને ચોમાસુ સત્રમાં સતત વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહ એ સંસદ ગૃહમાંથી ભાગતા રહ્યા, એટલે રાહુલ ગાંધીને જવાબ આપવા માટે પણ આ સ્વાતંત્ર્ય દિવસના ભાષણનો ઉપયોગ કરશે કે કેમ, એવા સવાલો તો ઉઠી રહ્યા છે. મોદી શાહ ચારે કોરથી ઘેરાઈ ગયા છે અને રાહુલ ગાંધીને ભીંસમાં લેવા માટે એ આકાશ પાતાળ એક કરી રહ્યા છે. પરંતુ આજે વધુ એક સમાચાર આવ્યા છે કે સુપ્રીમ કોર્ટે સાવરકર અંગેના રાહુલ ગાંધી સામેના કેસને રદ કરી દીધો છે. તમને ખ્યાલ છે કે સાવરકર એ અંગ્રેજો પાસેથી પેન્શન લેતા હતા, અંગ્રેજો પ્રત્યે નિષ્ઠા ધરાવતા હતા અને નેતાજી સુભાષચંદ્ર બોઝ, ગાંધી, નહેરુ, સરદાર એ જ્યારે અંગ્રેજોને અહીંયાથી ટળવા માટે કહેતા હતા, ત્યારે સાવરકર અને મોહમ્મદ અલી જીણા એ અંગ્રેજોના પક્ષે હતા. એ વાત હવે જગ જાહેર છે અને સાવરકરને પોતાના આરાધ્ય પુરુષ સમજતા મોદી શાહ અને એમની ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એ હવે ભીંસમાં છે. જૈનજી ના આંદોલનનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે એવું અભિજીત દીપકે ની ટીમે જાહેર કર્યું છે. સોનમ વાંગચુક એમણે પણ ક્રાંતિની જાહેરાત કરી છે. ભારતમાં ક્રાંતિની જરૂર છે અને ક્રાંતિ શાંત હોવી જોઈએ એવી પણ એમણે વાત કરી છે. હવે આ કોકરોચ જનતા પાર્ટી અને સોનમ વાંગચુક એ મોદી, શાહ અને કેન્દ્ર સરકારના મળતિયા હોય એવા સંજોગો તો આપણે જોતા હતા, પરંતુ આવતા દિવસોમાં એ વધુ ને વધુ એ બાબત સ્પષ્ટ થતી જશે. છતાં જૈનજી આખા દેશમાં, એટલે યુવા પેઢીનું આખા દેશમાં જે આંદોલન અથવા તો જે ઉકળાટ છે યુવા પેઢીમાં એને લગતા પ્રશ્નો સંદર્ભે, એ ઉકળાટને ઠારવા માટે ન તો અભિજીત દીપકે કે એમની ટીમ, ન સોનમ વાંગચુક એ જાજુ કંઈ કરી શકે એમ છે. કારણ કે જૈનજી કે જૈન આલ્ફાનું આંદોલન એ એમના હાથમાંથી પણ નીકળી ગયું છે. હવે સ્વયંભૂ રીતે એ આંદોલન દેશભરમાં ચાલી રહ્યું છે અને રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ સંપૂર્ણ વિપક્ષના નેતા તરીકે જૈનજી સાથે રહેવાનું જાહેર કર્યું છે. એટલે મોદી શાહની ભીંસ ઓર વધી છે. સંસદમાં તો એ મોઢું બતાવી શક્યા નહીં. છેલ્લા દિવસે એ વંદે માતરમ ગાવા માટે 3 મિનિટ અને 10 સેકન્ડ માટે ગૃહમાં આવ્યા, પરંતુ જંતર મંતર પર આંદોલનકારી છાત્રો ઉપર જે અત્યાચાર કર્યો, પેલેટ ગનમાંથી ગોળીઓ છોડી અને સિવાનમાં, બિહારના સિવાનમાં AK-47 માંથી ગોળીઓ છોડી આંદોલનકારીઓ ઉપર, એના જવાબ આપવાની એમનામાં ત્રેવડ નહોતી અને એટલે એ જવાબ આપે એનો આગ્રહ સંપૂર્ણ વિપક્ષનો હતો. અને અયોધ્યામાં રામ મંદિરના ચડાવવાની જે ચોરી અથવા તો લૂંટ અથવા ડકેતી, એના સંદર્ભમાં પણ એ અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ એમને ભીંસમાં લીધા હતા, એટલે એ મોઢું ખોલી શક્યા નહીં. પહેલી વખત એક અકેલા સબ પર ભારી નું મોઢું પડી ગયું હતું.
સંસદમાં સંસદની ગરિમા છોડીને નેહરુ ખાનદાનને ભાંડનારા નરેન્દ્ર મોદી અને મેલોની, ઇટાલીના પ્રાઇમ મિનિસ્ટર મેલોનીને મેલોડી આપીને એ પોતે જે રીતે એની સેલ્ફી લે છે અને વાયરલ કરાવે છે, એ ગઈકાલે રચનાત્મક કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ જે રીતે સંદીપ દીક્ષિતને એ ભેટ્યા નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં, નરેન્દ્ર મોદી જે રીતે હાથ પહોળા કરીને જે શેખને ભેટ્યા હતા અને બીજાઓને પણ ગળે પડે છે, ગળે મળે છે અને એને વિદેશ નીતિ ગણે છે, એ હવે તો મને લાગે છે હાસ્યાસ્પદ લાગવા માંડ્યું છે. રાહુલની ભાષાના સંદર્ભમાં અંધભક્તો અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ, મિનિસ્ટરો એ રાહુલને ભાંડે છે, પરંતુ મોદીએ શું ભાષા વાપરી હતી એ કદાચ એ ભૂલી જાય છે. મોદીએ નેહરુ ખાનદાનને, કોંગ્રેસને ભાંડવા માટે જે જે શબ્દ પ્રયોગો કર્યા હતા, એ શબ્દ પ્રયોગો આજે સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આપણે એનો ઉલ્લેખ કરવો નથી, પણ એ આવતીકાલે શું કરશે, શું બોલશે, એના વિશે થોડી ઝલક અમારે તમને આપવી છે. આજે વિભાજનની વિભીષિકા, એના સંદર્ભમાં એ આખા દેશમાં એમણે કાર્યક્રમો યોજવાનું પણ કેટલાક વખતથી શરૂ કર્યું છે. જેમણે આઝાદીની લડાઈમાં ભાગ નથી લીધો, આરએસએસ, હિન્દુ મહાસભા, એને ભાગ નથી લીધો, એ લોકો અંગ્રેજોની સાથે રહ્યા, એ લોકો અત્યારે આઝાદીના ગુણગાન કરે, આઝાદીની લડતના ગુણગાન કરે છે. ત્રિરંગો જેણે સ્વીકાર્યો નહોતો અને જેણે ભગવો ધ્વજ જ આ દેશનો રાષ્ટ્રધ્વજ હોવો જોઈએ એવું ગઈ વગાડીને કહ્યું હતું, એ લોકો અત્યારે ત્રિરંગા યાત્રાઓ કાઢી રહ્યા છે અને લોકોને મૂરખ બનાવી રહ્યા છે. એ વાત પણ હવે છે ને બહુ સ્પષ્ટ થવા માંડી છે. 15 ઓગસ્ટ 1947 થી મે 1964 સુધી, એટલે કે જીવ્યા ત્યાં સુધી પંડિત જવાહરલાલ નહેરુ એ પ્રાઇમ મિનિસ્ટર રહ્યા. એ વાતને બદલે મોદી પોતાની રીતે પોતે સૌથી લાંબો સમય પ્રાઇમ મિનિસ્ટર રહ્યા, ચૂંટાયેલા પ્રાઇમ મિનિસ્ટર, એટલે 52 થી ગણીને એ એના સેલિબ્રેશન કરે છે. એ પણ કેટલા હાસ્યાસ્પદ છે અને દેશની જનતાના નાણાંનો કેટલો દુર્વ્યય છે એ પણ હવે પ્રજા સમજવા માંડી છે. પણ આવતીકાલે લાલ કિલ્લા પરથી, લાલ કિલ્લાની પ્રાચીર પરથી, જે લાલ કિલ્લો એમણે ભાડે આપી દીધો છે, જે રાષ્ટ્રની સંપત્તિ છે, એ રાષ્ટ્રની સંપત્તિ એમણે ભાડે આપી છે અને એના પરથી એ ભાષણ કરશે અને દેશવાસીઓને સંબોધશે. એમાં ખાસ કરીને રાહુલ ગાંધીને જવાબ આપે એવી શક્યતા વધારે છે. જૈનજીને આકર્ષવા માટે એ વૃદ્ધ પ્રાઇમ મિનિસ્ટર, 76 વર્ષના પ્રાઇમ મિનિસ્ટર, એ જૈનજીને ફ્રાન્સ કહીને જે રીતે રીલ બનાવતા હતા અડધી રાતે, એ રીતે આવતીકાલે લાલ કિલ્લા પરથી એ સંબોધન કરે અને કેટલું લાંબુ સંબોધન કરે છે એ પણ આપણે જોવું પડશે. આપણે એના વિશે પણ આવતીકાલે એનું વિશ્લેષણ કરતા રહીશું. પરંતુ આજે થોડીક વાત આપણે એ કરવી છે કે એમના પૂર્વસૂરીઓ, એમના આરાધ્ય પુરુષ સાવરકર, હિન્દુ મહાસભા, નથુરામ ગોડસે, એમણે શું કર્યું હતું એની વાત પણ આ તબક્કે 15 ઓગસ્ટ 1947 ના રોજ તો નથુરામ ગોડસે સાવરકરની ટીકા કરી હતી, કારણ કે સાવરકરે એ દિવસે ભગવો ઝંડો પણ ફરકાવ્યો હતો અને આ ત્રિરંગો રાષ્ટ્રધ્વજ પણ ફરકાવ્યો હતો. એટલે નથુરામ ગોડસે જે ભવિષ્યમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરવાનો હતો, જે સાવરકરના નાણાંથી એક તંત્રી તરીકે એક અખબાર ચલાવતો હતો, એ સાવરકરની ટીકા કરે છે. હિન્દુ મહાસભાએ ભગવા ધ્વજને ફરકાવ્યો હતો, એમણે ત્રિરંગો ફરકાવ્યો નહોતો,
પરંતુ જે માણસ હિન્દુ મહાસભાનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતો, કાર્યાધ્યક્ષ હતા એમ આપણે કહેવું જોઈએ, કારણ કે નથુરામ ગોડસે તો હત્યારો હતો, એટલે એના માટે એક વચન વાપરીએ. ભલે ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રજ્ઞા માટે એ આરાધ્ય પુરુષ હોય અને બીજા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે એ આરાધ્ય હોય, પરંતુ એ હત્યારો હતો, આતંકવાદી હતો, એ વાત આપણે છે ને સ્વીકારવી પડે. પરંતુ આપણે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જે હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ હતા, એટલે કે સાવરકર પછીના સ્થાને હતા, એમણે હિન્દુ મહાસભામાંથી રાજીનામું આપીને પંડિત જવાહરલાલ નહેરુની પહેલી સરકારમાં 15 ઓગસ્ટ 1947 ના રોજ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા. અને સાથે સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમણે પણ એ સરકારમાં જોડાવાનું સ્વીકાર્યું હતું. બીજા 3 બિન કોંગ્રેસીઓ, કારણ કે આ રાષ્ટ્રીય સરકારની પરિકલ્પના હતી એવું મહાત્મા ગાંધી કહેતા હતા, અને પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલે એ વાતનો સ્વીકાર કર્યો હતો. ડોક્ટર મુખર્જી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંને જણા એ ન તો કોંગ્રેસમાં હતા ને ભવિષ્યમાં કોંગ્રેસમાં રહેવાના હતા. એ સરકારમાંથી પણ ફારેક થઈને એમણે પોતપોતાના અલગ પક્ષો રચ્યા હતા, એ આપણે જાણીએ છીએ. પણ આવતીકાલે મોદી શું કહેશે જૈનજીને માટે, થોડાક મુદ્દાઓ મારી પાસે છે. અને મોદીએ 5 વર્ષમાં શું ગાજર લટકાવ્યા છે 2047ના વિકસિત ભારતના, એની પણ આપણે થોડીક વાત આજે કરવી પડે. તો આવતીકાલે જૈનજીને રાજી કરવા માટે એ રોજગાર અને સ્ટાર્ટઅપની એમની જૂની કેસેટ વગાડશે. પહેલા તો એઆઈ અને ટેકનોલોજી, ડિજિટલ ઇન્ડિયા અને નવી ટેકનોલોજી, એમાં ભારત એમ કે નેતૃત્વ કરવાનું છે, એની વાતો કરશે. શિક્ષણમાં ફેરફાર કરીને ડિગ્રી કરતા સ્કિલ, ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપને વધારે મહત્વ આપશે. યુવાનોની ભાગીદારી એ 2047નું ભારત તમારું ભારત છે. જૈનજીને નીતિ વિષયક નિર્ણયોમાં ભાગીદાર બનાવવામાં આવશે એવું ગાજર લટકાવશે. સોશિયલ મીડિયાની ભાષામાં એ થોડોક ઉપયોગ કરવાની વાત કરશે. જે રીતે એમણે અડધી રાતે ફ્રાન્સ કરીને જે રીલ બનાવ્યું હતું મેકઅપ વિના, અને એમનો ચહેરો છે ને કેવો આપણી સામે આવ્યો એ આપણે જોયો હતો. રાષ્ટ્રવાદ અને નવી પેઢી એને જોડવાની, ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપ ને ગ્લોબલ લીડરશિપની વાતો કરશે. જૈનજીની પરીક્ષાઓ, ભરતી, પેપર લીક, શિક્ષણની ફી, રોજગાર જેવી બાબતો, એના સંદર્ભમાં જૈનજીની જે માગણીઓ છે એ માગણીઓ સંતોષવામાં આવશે એવું ગાજર પણ લટકાવશે. અને પાછું મેં કહ્યું એમ 2047ના વિકસિત ભારતનું એ ગાજર, એ જૈનજી, એનું તમે એમ કે એના નાયક હશો, તમે એના હીરો હશો એવું પણ એ કહેશે. એવું લાગ્યા વિના રહેતું નથી. પરંતુ નીવડે વખાણ. મોદીએ 5 વર્ષમાં જ નહીં પણ 12 વર્ષમાં જે વચનો આપ્યા છે એ વચનો, એનું કેટલું પાલન થયું એ તો તમને પહેલાથી ખબર પડી ગઈ છે. દર વર્ષે 2 કરોડ સરકારી નોકરીઓ આપવાના હતા. દરેકના ખિસ્સામાં 15 લાખ રૂપિયા આવવાના હતા. પરંતુ પછી તો એમના મેન ફ્રાઈડે અમિત શાહે તો જાહેર કરી દીધું હતું કે વો તો જુમલા થા. એટલે દેશની પ્રજાને મૂર્ખ બનાવીને સત્તા એકવાર હાથમાં આવ્યા પછી, તંત્ર ઉપર કબજો મેળવ્યા પછી એ જે ખેલ કરે છે એ ખેલનું આપણે સમજી ગયા છે. દેશની પ્રજા એ પણ હવે જાગૃત થઈ ગઈ છે અને સમજી રહી છે. એમણે 5 વર્ષમાં જે વચનો આપ્યા એમાં 2021માં આઝાદી કા અમૃત મહોત્સવ, આત્મનિર્ભર ભારત, કોરોના સામેની લડત, 75 વર્ષનો સંકલ્પ, નવી શિક્ષણ નીતિ, મહિલાઓ અને યુવાનોની ભૂમિકા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસના વડા, એની વાતો એમણે કર્યા કરી. 22માં આઝાદી કા અમૃતકાળ, કારણ કે એમને છે ને આ શબ્દો કોઈન કરીને યોજનાઓના નામ આપવામાં એમને ફાવે છે. પંચ પ્રાણ, વિકસિત ભારતનું લક્ષ્ય,
ગુલામીની માનસિકતા છોડી વારસાનું ગૌરવ, યુનિટી ઇન ડાયવર્સિટી, આત્મનિર્ભરતા અને ભારતની શક્તિ. હવે આત્મનિર્ભરતા ક્યાં છે? મેક ઇન ઇન્ડિયાને નામે અસેમ્બલ ઇન ઇન્ડિયા. આપણે છે ને જે મોબાઈલ બનાવીએ, મોબાઈલ એક્સપોર્ટમાં આપણે દુનિયામાં બીજા નંબરે આવી ગયાનો દાવો મોદી ઢોલ પીટીને કરે છે, પરંતુ એ ખરેખર તો મેન્યુફેક્ચરિંગ નથી થતું. આપણે ત્યાં અસેમ્બલિંગ નો ઉદ્યોગ વિકસ્યો છે. એ તો આપણા ગુજરાતીઓ ગોરેગાંવમાં પાર્કર પેન આમે બનાવતા હતા અને હવે છે ને એના લાયસન્સ લઈને બનાવે છે. એટલે ગુજરાતીઓ કોપી કરવામાં તો બહુ જ, અને મોદીને આ બધું ફાવટ છે. 2047 સુધી વિકસિત ભારતની વાતોના તો એ દર વખતે વડા કર્યા જ કરે છે. રિફોર્મ, પરફોર્મ ને ટ્રાન્સફોર્મ, આ એમને છે ને પેલા શબ્દાનુપ્રાસ એ એમને 2023માં બરાબર. અને ભારતની વૈશ્વિક ભૂમિકા, ભારતનો ડંકો વાગે છે. કેટલાક અંધભક્તોએ તો કહ્યું પાપાજીને રશિયા और यूक्रेन के बीच में युद्ध रुकवा दिया. કેટલી વખત ભાઈ છે ને બે દેશોની મુલાકાતે ગયા ને આપણા તમારા મારા ટેક્સના પૈસાથી એમણે છે ને એ મુલાકાતો કરી અને એમાં છે ને કાંઈ વળ્યું નહીં. ઈરાન પરના અમેરિકા અને ઇઝરાયલના આક્રમણમાં આપણને ઠનઠન ગોપાલ ઉપરથી ઇઝરાયલ સાથે જોડાઈને ભારતની પ્રતિષ્ઠાને લૂણો લગાડ્યો. એ તમે બધાએ જોયું છે. 2024માં એમણે એઆઈ અને ટેકનોલોજી અને ગ્લોબલ ગેમિંગ, ઇઝ ઓફ લિવિંગ, વિમેન પાર્ટિસિપેશન, વન નેશન વન ઇલેક્શનનું ગતકડું કાઢ્યું. કાયમ માટે અમે જ સત્તામાં રહી શકીએ એવી. હમણાં આ વખતે પણ એમણે ડિલિમિટેશન બિલ લાવવું હતું. લોકસભાની બેઠકો 800 કરતા વધારી દેવી હતી. એમણે એના પહેલા છે ને વ્યવસ્થા કરી લીધી હતી. આપણી જૂની સંસદનું ભવન આટલી ભવ્યતા વાળું છે, પરંતુ એમણે પેલી આફ્રિકાના કોઈ દેશની કોપી મારીને જે ભવન, સંસદ ભવન નવું બનાવ્યું હજારો કરોડ રૂપિયાના ખર્ચે, એની શું હાલત છે તમે જાણો છો. પણ ત્યાં 800 કરતા વધારે મેમ્બર્સ બેસી શકે અને અમે રાજ કરી શકીએ 50 વર્ષ સુધી. અમિત શાહ કહે છે ને કે 50 વર્ષ સુધી તો અમે રાજ કરવાના છીએ. કઈ રીતે રાજ કરવાના છે એ હવે પ્રજા સમજી ગઈ છે. એટલે એમણે એની વાત કરી. યુનિફોર્મ સિવિલ કોડની એમણે એ વખતે 24માં એનો ઢંઢેરો પીટ્યો હતો અને યુનિફોર્મ સિવિલ કોડમાં જસ્ટિસ રંજના દેસાઈ, આપણા ડોક્ટર અમૂલ દેસાઈના પુત્રવધુ, એ એમને ઉત્તરાખંડ, ગુજરાત, મધ્યપ્રદેશ બધી કમિટીઓમાં યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એમને નિયુક્ત કર્યા. અમૂલ દેસાઈને તમે ઓળખતા હશો, જેમણે મોરારજી દેસાઈને હરાવ્યા હતા. ડોક્ટર અમૂલ દેસાઈ 2025માં સૌથી વધુ ભાર આત્મનિર્ભરતા ઉપર રાખ્યો. સ્ટ્રેટેજિક ઓટોનોમી, વિકસિત ભારત 2047. તો દરેક વખતે વિકસિત ભારત, એ ગાજર લટકે જ છે. અને વિકસિત ભારત 2047ની વાત કરે છે, જાણે કે 2047 સુધી એ જ પ્રાઇમ મિનિસ્ટર રહેવાના છે, અથવા તો ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેવાની છે. લોકશાહી અહીંયા ખતમ થઈને અહીંયા તાનાશાહી અથવા રાજાશાહી. આમનો ઈરાદો તો એવો છે કે ચીનની વ્યવસ્થા જે છે એવી જ વ્યવસ્થા આપણે ત્યાં યાવત ચંદ્ર દિવાકરો એ છે ને શાસક બનીને રહે એવી એમની ગણતરી છે. ઓપરેશન સિંદૂર થયું, આતંકવાદ સામે કડક વલણની વાત કરી, પણ ઓપરેશન સિંદૂરમાં આપણી કેવી બેઇજ્જતી થઈ ગઈ. ટ્રમ્પભાઈએ આદેશ આપ્યો બંધ કરો, એટલે આપણે છે ને યુદ્ધ વિરામ કરી દીધો, સંઘર્ષ વિરામ કરી દીધો. પીઓકે લેવાના હતા 6 મહિનામાં. 2024ની ચૂંટણીમાં પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીના ચીફ મિનિસ્ટરો અને ખાસ કરીને યોગી આદિત્યનાથ અને બીજા નેતાઓ તો ઉછળીને કહેતા હતા પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર લેવા માટે ત્રીજી વખત 6 મહિનામાં લેવા માટે ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા પડે. શું થયું ભાઈ? પીઓકે લઈ લીધું. કે પીઓકે ભારતનું અવિભાજ્ય અંગ છે અને ભારતીય લશ્કરી દળો ત્રણેય પાંખ એ સક્ષમ છે, પણ આપણી નેતાગીરી જો કાયર હોય અને વોશિંગ્ટનના ઈશારે નાચતી હોય તો છે ને
એ સંઘર્ષ વિરામ કરી લે, પછી બાકીની તો વાત જ શું કરવી. સેમિકન્ડક્ટરનો આખો ખેલ તમે જાણો છો. આપણી ચેનલ ઉપર ઘણી વખત ગિરીશભાઈ જોશીએ એની વાત કરેલી જ છે. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, એમાં પણ કેટલું મેન્યુફેક્ચરિંગ છે ને કેટલું અસેમ્બલિંગ છે. ન્યુક્લિયર એનર્જીની બાબતમાં હવે છે ને ઈસરો સાથે પેલા પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ પણ જોડાય છે, એની વાત છે. અને એ આગળ વધે છે. ઇનોવેશન માટે 1 લાખ કરોડ યુથ એમ્પ્લોયમેન્ટ પુશ આપવા માટે. પણ એનો ખરેખર આ બધા વચનો જે આપ્યા, એમણે જે વાતો કરી, એમાં અમલ શું થયો એની તો વાત કરતા નથી. વિકસિત ભારત એ સંકલ્પ એમનો છે, પણ એના કેટલું આપણે કરી રહ્યા છીએ. અને જે માત્ર વચને શું કેમ દારિદ્ર્યમ, વચન આપવામાં શું વાંધો. અને દર વખતે રાષ્ટ્રવાદ, નેશન ફર્સ્ટ, દેશભક્તિ, રાષ્ટ્રદ્રોહી, આ બધી વાતો, અને વિદેશી સોરોસ, આ બધા થોડા હું મુદ્દાઓ જે કહી રહ્યો છું, પણ જૈનજીને એની સાથે કોઈ મતલબ નથી. જંતર મંતર પરના આંદોલન વખતે આ જૈનજીના આંદોલનને વિદેશો ફંડિંગ કરે છે, પાકિસ્તાન, ચીન અને બીજા દેશો ફંડિંગ કરે છે, એવી વાતો પણ આવી. પરંતુ બીજી બાજુ વિદેશ વિભાગનો પ્રવક્તા એમ કહેતો હતો કે અમારી પાસે આવા કોઈ પુરાવા નથી. આ બધી ગોઠવણ હોય છે આમની. તારે આમ કહેવાનું, મારે આમ કહેવાનું, હું આમ કહેશે, હું આમ કહીશ. અને એવું જ સંઘ પરિવારમાં પણ છે કે જૈનજી ને રાજી કરવા માટે ડોક્ટર મોહન ભાગવત એ મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં એલિટ ક્લાસના જૈન આલ્ફા એની સામે ભાષણ કરે છે. અને જાણે નરેન્દ્ર મોદીને ખખડાવી નાખતા હોય એવી રીતે વાત કરે છે કે જૈનજીની વાતને સાંભળવી જોઈએ, એમના આંદોલનમાં કશું ખોટું નથી, વગેરે વગેરે વગેરે. આ ઈરાદાપૂર્વક બધી ગોઠવણો થાય છે. તારે આમ કહેવાનું, હું આમ કહીશ, પણ કરવાનું હોય એ જ કરવાનું. આપણે અગાઉના એપિસોડમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની વિરુદ્ધમાં આ જ લોકોની જે ભૂમિકા એ ખુલ્લી પડી ગઈ છે પશ્ચિમ બંગાળમાં, એની વાત કરી હતી. અને પછી એમના ભારતીય જનતા પાર્ટીના સાંસદ પણ જો એ નેતાજી સુભાષચંદ્ર બોઝ, ત્યાંના સાંસદ પાછા બંગાળના, એ નેતાજીની ટીકા કરતા હોય તો પછી માફી માંગી લે. સાધ્વી પ્રજ્ઞા, એને તો માફી ક્યાં માંગી હતી? અને ભાઈએ કહ્યું તું મેં માફ નહીં કरूंगा, મેં કભી માફ નહીં કरूंगा. શું કરી લીધું? કોઈ એને જેલમાં તો નાખી નહીં, એની સામે કોઈ કેસ દાખલ કર્યો નહીં. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને બદનામ કરવા માટેના જે સૌથી વધારે નિવેદનો કરે, નહેરુ ખાનદાનને બદનામ કરવા માટેના જે સૌથી વધારે નિવેદનો કરે, એને વધારે લાયકાત ગણવામાં આવે છે આ લોકોની ટોળકીમાં, અને એને હોદ્દાઓની લાણી કરવામાં આવે છે. એ આપણે જોયું છે. એટલે આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસ છે. આપ સૌ દર્શક મિત્રોને સ્વાતંત્ર્ય દિવસની આગોતરી શુભકામના પાઠવું છું. પરંતુ આંખ કાન ખુલ્લા રાખજો, દિમાગથી વિચારતા રહેજો, તથ્યો ચકાસતા રહેજો. હરિ દેસાઈ પણ જે કહી રહ્યો છે એ સાચી વાત છે કે નહીં, એ પણ ટકોરાબંધ રીતે તમારે ચેક અને ક્રોસ ચેક કરવાનું છે. ફેક્ટ ચેક કરતા રહેજો, કારણ કે અત્યારે જુઠ્ઠાણાઓનો મહિમા છે ને અપરંપાર છે. અને સત્તાધીશો જ્યારે જુઠ્ઠાણાઓ એ ફેલાવતા હોય, ગોબેલ્સ થતા હોય, ત્યારે આપણે વધારે સાવધ રહેવાનું છે. અને આપણો હેતુ બહુ સ્પષ્ટ છે. આપણો હેતુ શ્રેષ્ઠ બંધારણ જે આપણા પૂર્વસૂરીઓએ આપણને ઘડીને આપ્યું છે. આમ તો પ્રજાએ બંધારણ આપ્યું છે દેશને, પ્રજાના પ્રતિનિધિઓએ જે બંધારણ ઘડ્યું છે, શ્રેષ્ઠ વ્યક્તિત્વોએ બંધારણ સભામાં એ મંજૂર કર્યું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે લખ્યું છે, આ લોકો તો એમાંય માનતા નથી કે બાબા સાહેબે આ લખ્યું છે બંધારણ. બાબા સાહેબે એમના આરોગ્યની પરવા કર્યા વિના 3.25 વર્ષ સુધી સતત
બંધારણ સભાની કામગીરીમાં શબ્દના સંદર્ભમાં જવાબો આપ્યા છે. એમણે છે ને કોમા, અલ્પવિરામ અને શબ્દોની વ્યાખ્યાઓ આ બધું જ એમણે કર્યું છે. એમણે બંધારણ લખ્યું છે એટલું જ નહીં, પાછા આ લોકો તો એમ કહે છે કે પેલા માઉન્ટ બેટનના જે એડવાઇઝર હતા, કોન્સ્ટિટ્યુશનલ એડવાઇઝર સર BN રાવ એમણે લખી આપ્યું છે એમને. અને બાબા સાહેબે તો એમાં માત્ર જોડણીની થોડી ભૂલો સુધારી છે. આટલી નાલાયકી જે લોકો કરતા હોય એને આપણી પ્રજા જો ન ઓળખે તો મને લાગે છે કે આપણે સ્વતંત્ર ભારતના નાગરિક છીએ કે કેમ એવો પ્રશ્ન પણ આપણને થવો જોઈએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.